હું છું ટીપુ બ્લોઝ અને તમે જો કાગા ફોજદારી. ડોક્ટર બનવાનું ક્યારે વિચાર્યું? કે એવું જ થાય, અમુક ડોક્ટરો જાણે કમાવા જ બેઠા એવી રીતના જે છાપ છે ને ડોક્ટરની એ તું દૂર કરે. પૂરું મજબૂરી મેં ક્યાં હતા લેકિન અબ મજા આને લગા. એ લેબમાં અમે ઘુસ્યા ને તો ત્યાં સાચી રિયલ માણસની બોડી પડી હતી, કાપકૂપ કરેલી. એ અમારા માટે ગૂગલ ડોક્ટર હતા ને ખબર બહુ વધી ગયા એવા પેશન્ટને તમે બે શબ્દમાં કેવું હોય તો હું કહી શકું 17 વર્ષ 18 વર્ષ 20 વર્ષ માણસોને એટેક આવી જાય. હા, તો એનું કારણ શું? અત્યારના એવું એનું સૌથી મોટું કારણ છે શું કે આ દવા મળે એનાથી ખરેખર ફાયદો થાય ને આખી મૂકી વગાય. અને હું તમને એ વાત કહું કે તમાકુથી જેટલું રિસ્ક નથી ને કેન્સર થવાનું એટલું સોફાઈથી સાપ જાય પણ નિસર્ડો મુક્ત જાય એવું કામકાજ છે વાયરસનું. કેમ છો બધા? મજામાં? હું છું ટીપુ બ્લોઝ અને તમે જો કાગા ફોજદારી. તો આજે આપણી સાથે છે મારા મિત્ર, મારા દોસ્તાર, જુનાગઢના એવા ડોક્ટર અંસારી, જેને આપણે કેટલા પણ અત્યારના તમે લોકો બધા જોતા છો કે મેસેજ આવતા હોય કે આમ થઈ ગયું, આ વસ્તુ ન ખાવી જોઈએ, આ વસ્તુ ખાવી જોઈએ. એટલા રૂમર્સ હાલતા બહુ આવતા હોઈએ. જ્યારે તમે જો આમ સ્ક્રોલ કરો રીલું એટલે એમાં અજીબ એવા રૂમર્સ આવતા જ હોઈએ અને માણસોને ખબર નથી હોતી કે ખરેખર એ વસ્તુ સાચી છે કે ખોટી. એટલે એવી બધી પણ આપણે વાતો કરશું આપણે કે અત્યારની જેવી બધાની આપણી બધાની લાઈફસ્ટાઈલ છે, જેમ કે બહારનું જ ખાવું, રખડવું, કૂવાનું કાંઈ ધ્યાન ન દેવું, એ આપણા શરીર અને હેલ્થ માટે કેટલું ડેન્જર છે અને કેટલું સારું છે એ બધી આપણે જાણશું આજે. તમારું એક નાનકડું ઇન્ટ્રોડક્શન આપણા વ્યુઅર્સ માટે. હેલો, મારું નામ છે ડોક્ટર મુસા અંસારી. મેં BHMS કર્યું છે અને કરન્ટલી જુનાગઢમાં હું પ્રેક્ટિસ કરું છું જનરલ ફિઝિશિયન અને હોમિયોપેથિક ફિઝિશિયન તરીકે. અને પાર્ટ ટાઈમ સોશિયલ મીડિયા કોન્ટેન્ટ ક્રિએટર પણ છું કે જેમાં હું રોજબરોજના જે મિથ્સ હોય છે, જે ગેરમાન્યતા હોય છે લોકોમાં, બરાબર, એને હું ફની રીતના ડિબંક કરું છું એટલે લોકોને જોવામાં પણ મજા આવે અને કંઈક શીખવા મળે. પહેલો ક્વેશ્ચન એ છે કે ડોક્ટર બનવાનું ક્યારે વિચાર્યું? મતલબ તમે વિચાર્યું કે ઘરનાનું સપનું હતું કે તમારું જ સપનું હતું તમારે ડોક્ટર બનવું? ના, પેલા મારા ફાધરનું સૌથી મોટું સપનું હતું કે મને ડોક્ટર બનાવવું એમ. એની પહેલા મારા દાદાનું સપનું હતું. મારા દાદાને ડોક્ટર બનવું હતું બટ એવી કન્ડિશનના હિસાબે એ બની નતા શક્યા એમ, ફાઇનાન્શિયલ કન્ડિશન ને ફેમિલીની કન્ડિશન પ્રમાણે. તો એને સપનું મારા પપ્પાને કીધું. મારા પપ્પા બટ ભણવામાં એટલા હોશિયાર નતા એટલે ના બની શક્યા. તો મારા પપ્પા એ વિરાસત મને આપી કે તું ડોક્ટર બન. અને એની પાછળ એનું એક મેન જે ઓલું હતું મોટિવેશન અથવા સારું ઇન્ટેન્શન કે તું ગરીબોની સેવા કરે આમ. આજના દોરમાં જ્યાં પેશન્ટો પૈસા લૂંટાવા છતાં સારવાર નથી મળતી અને જે તકલીફો ભોગવે છે કે એવું જ થાય, અમુક ડોક્ટરો જાણે કમાવા જ બેઠા એવી રીતના જે છાપ છે ને ડોક્ટરની એ તો દૂર કરે આમ. સૌથી મોટું એનું સપનું હતું. પછી આ ફિલ્ડમાં મને પણ એટલું જ ઇન્ટરેસ્ટ આવી ગયો આમ. કોલેજમાં આવ્યો અને બધું શીખવા મળ્યું અને જાણવા મળ્યું, હ્યુમન બોડી વિશે જાણવા મળ્યું અને મજા આવતી ગઈ. આગળ વધતા ગયા ઇન્ટરેસ્ટિંગ થતું, બસ ઇન્ટરેસ્ટિંગ થતું ગયું. ઓલો મિર્ઝાપુરમાં એક ડાયલોગ છે, શુરુ મજબૂરી મેં ક્યાં હતા લેકિન અબ મજા આને લગા. લાઈક બીજો ક્વેશ્ચન મારો એ છે, BHMS કરતા હતા, ઝટકો લાગ્યો કે ઓહ આમાં તો આ વસ્તુ આવે? હું મારા ફર્સ્ટ યરમાં હતો ને અને કોલેજના સ્ટાર્ટિંગ દિવસો જ હતા. તો અમારા પ્રોફેસર આવ્યા, અમને કહે કે હાલો નીચે જવું છે એક લેબમાં તમને શીખવાડ. અમે અમને બધાને એવું વિચાર આવ્યું કે હા કંઈક હશે આમ, બરાબર, કંઈક નવું જૂનું શીખવાડવાના છે, દેખાડવાના છે. તો એ લેબમાં અમે ઘુસ્યા ને તો ત્યાં એક સાચી રિયલ માણસની બોડી પડી હતી, કાપકૂપ કરેલી. એ અમારા માટે સરપ્રાઈઝ વિઝિટ હતી કે ભાઈ તમારે આને ડિસેક્શન કહેવાય, કે એમાં અમને બોડીને કાપીને અંદરના પાર્ટ્સ દેખાડે ને બધું શીખવાડે. તો એ જોઈ અને 50% છોકરીઓ યાદ ચક્કર ખાઈને પડી ગઈ. અને અમારા બધા દોસ્તારને એવો જ રસકો લાગ્યો, આ શીખવાનું છે. અને પ્રોફેસર એ કીધું કે તમારે કરવાનું છે, તમારે બ્લેડ લઈ અને આ બોડીને કાપવાની છે અને જોવાનું. સૌથી મોટો ઝટકો હતો ત્યારે. તમારી વાત સાંભળીને મને એને મુન્નાભાઈ MBBS નો સીન યાદ આવી.
સાલા કોઈ દીક નહીં દેતા કે પોતાની બોડી લેવા આખો હલવા માંડે તો કે આમ તો પોતે બીજાને અટકા માંગતો હોય પણ ખાલી નાની ક્લિપ આપે ને તો પોતાની ચક્કર આવી પડી જાય. સાચું ગમે ગુંડો કે ગમે વસ્તુ બનવું આસાન છે પણ ડોક્ટર બનવું એટલે નથી. બહુ અઘરી વસ્તુ છે. અને ઈ એવું પણ નહીં કે પહેલી વાર ચક્કર ખાઈને પડી જાય. જેવું કઈક નવું ઓર્ગન આવે, કઈક નવું બહાર નીકળે તો ચક્કર ખાઈને માણસો પડી જાય. છોકરા આવો મજબૂત એકદમ 6 ફૂટનો મારો એક દોસ્તાર હતો, આમ તગડો એમ, તમે એને ઠોકો મારો તો હલે નહીં. એ ડિસેક્શનમાં ચક્કર ખાઈને પડી જાય. એને ગ્લુકોઝ ના બિસ્કિટ ખવડાવવા પડે. બહુ અઘરું છે ખરેખર. આવડા માણસો જેટલું વિચારતા હોય એના કરતા ખરેખર અઘરું છે. ખરેખર બહુ જ અઘરું છે બધી રીતના. તમારે એટલું વાંચવું પડે, આટલું ભોગ દેવા પડે, 9-9 10-10 કલાક વાંચવું પડે. અને જ્યારે ભાઈ ડોક્ટર બની જાય ને પૈસા લઈએ ને તો પેશન્ટ શું કે 2 લાઈન લખવાના 500 રૂપિયા લઈ દીધા. અને લખ્યું એવું એ તો સમજાય ને પેશન્ટ પાસે એમ કે આ લખ્યું એવું સમજે. એનું શું કારણ છે કે બધા ડોક્ટર ની આમ ઈ કઈ તમારો સિક્રેટ કોડ હોય કે કેવી રીતે? ના એમાં કેવું હોય, હું તમને સાચું રીઝન કહું. આજે જ્યારે અમારી એક્ઝામ હોય ને, બરાબર, દરેક વર્ષની એક્ઝામ હોય, એમાં પાસ થવું પડે તો જ તમે બીજા વર્ષમાં જાઓ. એ એક્ઝામ એક તો 3 કલાકમાં પૂરી કરવાની હોય અને એ બહુ જ લેન્ધી હોય. આમ તમે વિચારી લ્યો, એમ જેટલું લાંબુ વિચારી શકતો એટલું લાંબુ પેપર હોય અને એ મારે પૂરું કરવાનું. અને એમાં સાચું લખવાનું, એમાં ડાયાગ્રામ દોરવાની આવે અને ઘણું બધું હોય એમ. એટલે અમારી એવી આદત પડી ગઈ કે અમારે સ્પીડમાં લખવાનું હોય એમ. તો એ ફર્સ્ટ યર, સેકન્ડ યર, થર્ડ યર ને છેલ્લે 4th યરમાં તો હાવ અક્ષર બગડી જાય એમ. તાલગીમાં ટોપના ક્લાસિક ના આવડે. હા, થઈ ગયા. અમને એના ઉકેલતું અમુક વાર અમે હું લખ્યું છે. તો ખરેખર મેડિકલ વાળાને ધન્યવાદ કહેવો છે કે કેમ સમજી ગોડ લેવલ ની ભાઈ એની પાવર છે કે ગમે એમાં ફી કરીને આવું એટલે એને ખબર પડી જાય કે આ પેરાસિટામોલ જ છે. તમને એ ગૂગલ ડોક્ટર હતા ને ખબર બહુ વધી ગયા એવા પેશન્ટ ને તમે 2 શબ્દોમાં કેવું હોય તો હું કહી શકો? એ લોકો ગૂગલ માં સિમ્પટમ પૂછે અને જ્ઞાન લઈને આવે તો એને ગૂગલ માંથી દવા લઈ લેવાય ને. શું કરવા આવ્યા દવા લેવા? એમ સિમ્પટમ ગૂગલ માં પૂછીને જાય. પછી આપણે સાહેબ મને આ હતું એમ, આ રેસ્ટ્રિક્ટિવ કાર્ડિયોમાયોપેથી એટલે શું? મેં કીધું હા યાર, આ લેમેન પેશન્ટ લાગે ને આવો હાઈલી એજ્યુકેટેડ વર્ડ બોલ્યો એમ. મેં કીધું તમને ક્યાંથી ખબર? મેં વાંચ્યું હતું ક્યાંક કે ગૂગલ માંથી વાંચ્યું કે હા. તો મેં કીધું ત્યાંથી જ સારવાર લઈ લેવાય ને, અહીંયા મારી પાસે શું કરવા દવા લેવાય? કે એ ખોટું કહી દે તો બરાબર, એ ગૂગલ છે, એ રોબોટ છે, એઆઈ છે, કઈ બી કહી શકે તો મારી તબિયત નું હું? તો એને એ જ આન્સર અપાય કે તો પછી એને ખાલી તમે જે લખો છો એના ઉપરથી તમને ઇવેલ્યુએટ કરીને તમારે સિમ્પટમ ડિઝીઝ કે તમને આ છે એમ. અમે શું કરીએ, આટલા વર્ષ પ્રેક્ટિસ કરીએ, સાચા માણસ ઉપર શીખીએ, અહીંયા અમે તમને જોઈને પરખીને બીપી માપીએ, તમને જોઈએ, તમારી તાસીર જોઈએ, પછી અમે દવા અને ડાયગ્નોસિસ ઉપર આવતા હોઈએ એમ. બરાબર, તો તમારે કોની પાસેથી જ લઈ લેવાય ને ટ્રીટમેન્ટ એમ. એ વાત ઉપરથી મને હજી એક વસ્તુ યાદ આવે કે ક્યારેક કોઈ પેશન્ટ આવે અને એમ કહે કે સર ઇન્જેક્શન મારવામાં ધ્યાન રાખજો. તો ક્યારે કેવું ફીલ થાય, હું કહેવાનું મન થાય કે આને હું કહું 2 શબ્દ. દર્દી જયારે ઇન્જેક્શન મારવાનું થાય ને તો પેલા તો એ જ કે સાહેબ જોજો તમારો હાથ ભારી છે કે પોરો છે, મને કયો પેલા, પછી મને ઇન્જેક્શન લગાવો એમ. હવે ભાઈ આટલી ધારદાર નીડલ છે, શરીરની અંદર જાશે, દુખાવો કરવાની જ છે, એમાં કોઈનો હાથ ભારી ફોરોનો કાંઈ ફરક ના પડે. એ બધું અહીંયા હોય ભારી ફોરું, બરાબર. તો હવે એને ઓલું આપવા, સહાનુભૂતિ આપવા કે સમજાવવા કે આપણને ઇન્જેક્શન લગાડવા દે. તમારે એવું કેવું પડે કાંઈ વાંધો નહીં, ટેન્શન ના લ્યો, મારો હાથ પોરો જ છે, એકદમ લાગી જાય. તો એને એટલો વિશ્વાસ દેવડાવો એટલે ઇન્જેક્શન લાગી જાય, કાંઈ પ્રોબ્લેમ ના થાય. ડિસ્ટ્રેક્શન આમ દેવું પડે કે ધ્યાન ન હોય, ધ્યાન ત્યાંથી ભટકાવવું પડે. હા, અને પછી તો લાગી ગયું. હવે એ ફેર ના, એકચ્યુઅલમાં જો ફેર ના પડતું હોય, ઇવન તમને હું ઇન્જેક્શન પકડાવીને આપું ને, એ જોતો ના હોય ને તો એને ખબર ના પડે કે કોઈક શીખાવે આપ્યું કે ડોક્ટર આપ્યું. હવે એ વસ્તુ છે, ધારદાર લોખંડની વસ્તુ છે, શરીરમાં જે દુખાવો કરવાની જોવાનું જ ખાલી આંખું નું ઝેર એવું વસ્તુ થાય કે જોવે તો બીક લાગે, એમ લાગે કે લાગ્યું નો ખબર હોય મારે. આજકાલ તમે જોતા છો તો બધાને મોસ્ટ ઓફલી કેટલી જગ્યાએથી આવે સમાચારમાં આવતું હોય કે નાની ઉંમર હોય એમ કે 17 વર્ષ 18 વર્ષ 20 વર્ષ માણસોને એટેક આવી જાય. હા, તો એનું કારણ શું? અત્યારના એવું
શું કામ એમ થાય? જેમ કે આપણે આપણા બાપ દાદાને જોઈએ તો ત્યારે તો એ લોકોને કાંઈ એવું કઈ હતું જ નહીં. હા સાચી વાત. હજી તમે જુઓ તો 100 વર્ષના એવડે કાંઈ ન હોય, ખડે ધડે હોય, હાલતા હોય, દાંતી બધાય હોય. તો એનું એમાં શું કારણ કે અત્યારના એક વસ્તુ હું ક્લિયર કરવા માંગુ છું અહીંયા કે પહેલાના ટાઈમમાં એવું નતું કે બીમારીઓ નથી. બરાબર, માણસો બીમાર થતા અને એના બીમારીના લીધે એની મોત પણ થતી. બટ ત્યારે સોશિયલ મીડિયા નતું એટલે સામે ના આવતા કેસીસ. અત્યારે સોશિયલ મીડિયા છે એટલે કેસીસ સામે આવે છે. આજથી 200 વર્ષ પહેલાની વાત કરીએ તો ડાયાબિટીસની ગોળીનો ઇન્વેન્શન જ નતું થયું. ડાયાબિટીસ શું, માણસો ડાયાબિટીસ થઈને મરી જતા, ખબર ના પડતી, કુદરતી મોત હતી. પણ હવે આપણે આંકડા જોઈએ ને તો પહેલા જે એવરેજ ઉંમર હતી ને માણસની મરવાની એ 40-50 ની આસપાસ હતી. આટલું જ જીવતા માણસ પહેલાના ટાઈમના. અત્યારે માણસ 60 થી 70% જીવે છે. 60 થી 70 ની એજ સુધીમાં જીવે છે. એટલું ઉંમર થઈ ગઈ છે, આયુષ્ય થઈ ગઈ છે મેડિકલ સાયન્સના લીધે. કે હવે કોઈ ડાયાબિટીસના લીધે મરતું નથી, પહેલા મરી જતા. હા બરાબર. એટલે આપણી સામું અત્યારે કેસીસ આવે છે એટલે આપણને એમ લાગે છે કે અત્યારે વધારે માણસો મરી જાય છે. જેને જોવો કેન્સરથી મરે છે, જેને જોવો ડાયાબિટીસ છે. કેસીસ રજીસ્ટર્ડ થાય છે અને આપણને સોશિયલ મીડિયામાં ન્યૂઝ મળે છે એટલે આપણને ખબર પડે છે. અને તમારી વાત પણ સાચી જ છે કે અત્યારે નાના વર્ષના લોકો છે, છોકરાઓ છે, એને હાર્ટ એટેક આવી જાય. સૌથી મેઇન રીઝન છે લાઈફસ્ટાઈલ. ખરાબ લાઈફસ્ટાઈલ. સિગરેટ પીવે, જંક ફૂડ ખાય, બહારનું, પોર્ન, માસ્ટરબેશન, નીંદ બરાબર ના કરે, ઊંઘ બરાબર ના કરે, એટલા માટે થાય. ઓક્સિડેટિવ સ્ટ્રેસ હોય, આપણા હૃદયની અંદર નળી હોય, એમાં ચરબી જમા થાય, એને એથેરોસ્ક્લેરોસિસ કહેવાય અમારી ભાષામાં. એનું સૌથી મોટું કારણ છે સ્મોકિંગ. હવે જેને જો આજના પાનના ગલ્લામાંથી જતા જાય ટાબરિયા સિગરેટ ફૂંકતા, ટીંડુરિયા હાલ જ નીકળતા, જાણે એને એમ તો લાગતું છે કે અમે તો કઈ ખારા લાગે. હા, પાછા સ્ટેટસ હું મૂકે, આ મોરે મોરો આવી જાય છે. મોરે તો હાર્ટ એટેક આવી જાય પછી જોઈ લેજે તો. બાકી હમણાં આવીશ, યા સાહેબ શ્વાસ નથી લેવાતું, કઈક કરો, યા મોરે ને એના સ્ટેટસ બધા વયા જાય. બધાને એટેક આવવાનું કારણ કે આપણે કોરોનાનું વેક્સિન દીધી હતી ને એવડે બધા વધારે મરે. તો એ ખાલી અફવા જ છે? અફવા છે. બાકી ખરેખર એવું ના એવું કઈ નથી. એ ખોટી વાત છે. વેક્સિન થી એવું બધું કઈ ના થાય. એમ ઘણા લોકો કહેતા કે વેક્સિન પછી મારા શરીરની તાસીર ફરી ગઈ, બટ એવું નતું. એમાં કેવું થાય કે વાયરસનું ઇન્ફેક્શન લાગે ને તમને એટલે શરીરમાં કંઈક ને કંઈક ચેન્જીસ થઈ જાય. જેમ તમને ચિકનગુનિયા થાય પછી કેમ સાંધાના દુખાવા રહી જાય, ડેન્ગ્યુ થાય પછી સાંધાના દુખાવા રહી જાય, બસ એ રીતે પોતાની અસર મૂકતો જાય, છાપ મૂકતો જાય. સાપ જાય પણ રિસર્ટો મૂકતો જાય. એવું કામકાજ છે વાયરસનું. એક મારો પર્સનલ સવાલ છે, ફાકી મૂકી હોય હું ખાવું એટલા માટે, અને હું ટ્રાય કરું કે મૂકવાની ઓછી કરી નાખીએ પણ હજી મૂકવાની નથી, તો એવી કઈ ખરેખર તમે સજેસ્ટ કરી એવું કે આ વસ્તુ કે આ દવા મળે છે જેનાથી ખરેખર ફાયદો થાય ને ફાકી મૂકી શકાય, કે એવું કઈ આવતું નથી કે આપણા મગજ ઉપર જ છે? મગજ ઉપર છે ટોટલી. એમાં કેવું હોય કે તમે ફાકી કે માવો જે છે એ મૂકો ને પછી તમને વિડ્રોલ સિમ્ટમ આવે, જેમ કે બગાસા આવે, મૂડ સારું ના રહે, પરસેવો થવા માંડે, હૃદયના ધબકારા ધીમા થઈ જાય, એનર્જી ના થાય. એ વિડ્રોલ સિમ્ટમ છે. જનરલી 1.5-2 મહિના સુધી રહે પછી ઓટોમેટિક વયા જાય. તમે ત્યાં સુધી પોતાને સંભાળી લ્યો ને એટલે કોઈ દવાની કે કાંઈ ઇલાજની કોઈ જરૂર ના. સેમ વસ્તુ એમાં થાય કે તમે અત્યારે એ ટોપિક ઉપર મારે વાત કરી હતી કે ભાઈ પોર્ન ને માસ્ટરબેશન બહુ કરે લોકો, આમ નકરા પોર્ન જોવે. આમ એમાં કેવું થાય, મૂકવાની ટ્રાય કરે, અઠવાડિયું માન સહન કરે તો એને વિડ્રોલ સિમ્ટમ આવે, ફૂલ અર્જ આવે કે જોવાનું મન થાય, એ પાછા પડી જાય, પાછા જાય, પાછી ગિલ્ટ આવે તો વધારે મૂકી ના. એ સાયકલ કન્ટિન્યુ રહે. તમારી તોડવી જ, તમારે મનથી બાંધવું પડે માવા મૂકવા આટો. બાકી એવી એક દવા કેવું કઈ નથી કે જેના હિસાબે એમાં કેટલી વાર હું રીલું જોતો હોય તેમાં દેખાડતું કે આ વસ્તુ તમે આ દવા લ્યો તો ફાકી તમે થઈ શકે. એવું નથી કે આવું દવા ના આવે, બટ કેમાં થાય પછી તમને દવાની આદત, તમને દવા વગર ના હાલે. સિગરેટ મૂકવા હાટું તમે સાંભળ્યું હશે નિકોટેક્સ કરીને ચ્યુંગમ આવે, બરાબર? તો તમને એ ચ્યુંગમ ની આદત પડી જાય. એમાં નિકોટિન તો હોય જ, તો તમને મળે જ. શરીરને જોઈએ મેન વસ્તુ એ તો મળે જ છે. તમારી સાયકલ બ્રેક કરવાની છે આમ ટોટલ. તમે સપોઝ કેમ કહો કે મારે ફોન ને રિપ્લેસ કરવું છે કોઈ વસ્તુ, એ ના થાય. કોઈ એવી બીજી વસ્તુ છે જ નહીં, તમારે એને મૂકવું પડે. તમે કોઈ વસ્તુને રિપ્લેસ કરો ને તો એની આદત ના જાય. આમ રિપ્લેસ નહીં કરો, મૂકવાનું જ. કઠણ મન રાખે મૂકી દેવાનું.
જેમ કે એ જ વસ્તુ ઉપર કહું તો મારો ફ્રેન્ડ ફોટોગ્રાફર જ છે, એણે હે ને ફાકી એને મૂકી દીધી. બરાબર. તો એને ઓટોમેટિક 2 મહિના પછી 2 મહિના સુધી કન્ટિન્યુ એને મૂકી દીધી, પણ એના દાંત ની નબળા થવા માંડ્યા. તો કે એ તો આમ ટૂંકમાં 45 ઉપરના જ. બરાબર. તો ડોક્ટરે એને સામેથી એમ કીધું કે તમે ફાકી ચાલુ કરી દો, પાછી થોડી થોડી ખાઓ. તો એને પાછી ચાલુ કરી દીધી. પેલા તો ડોક્ટર ને ગોતવા જોઈએ મારે એમ કે તમે ફાકી, એટલે ડોક્ટરે એમ કીધું કે તમે ફાકી મૂકી દીધી ને એના હિસાબે કે તમારા દાંત ને થોડા કોલા થઈ ગયા, નબળા થતા જાય, એમ હલવા માંડ્યા. ના, એવું કઈ કોઈ સાયન્ટિફિક પ્રૂફ નથી. ઇવન તમે સોપારી જો ચાલુ રાખો ને તો દાંતને વધારે નુકસાન થાય, એમ સડો થાય ને એવું બધું. સોપારીમાં છે ને એરિકા નટ એનું નામ છે સોપારીનું સાયન્ટિફિક. એમાં છે ને એવા તત્વો હોય કે એ તમારી અંદરની ચામડીને છીલી નાખે આમ કાયદેસર. પછી એમાં અંદર રૂજ આવતી જાય અને એ જે અંદર જે રૂજ વળેલી ચામડી આવે ને એ બહુ જાડી આવે. એને અમારી ભાષામાં કહેવાય સબમ્યુકોસલ ફાઇબ્રોસિસ. એટલે તમારું અમુક લોકોને ના મોઢું ખુલે જ નહીં, 2 આંગળી માંડ જાય, 1 આંગળી માંડ જાય, મારે તન જ જાય બસ આના લીધે જ થાય એમ. અમુક ના સીન નખતા ભાઈ લે સુપારી લે ને 2 દાણા. હા, અને પાછું ઓલું આવડા હજી એક રૂમર છે કે સાચું એ મને નથી ખબર કે માણસ એમ કે સોપારી ખાવાથી લોહી પાતળું થાય. ના, એ ખોટી વાત છે સાવ. લોહી પાતળું ના થાય. એમાં કેવું થાય, હું તમને એ જ કહું છું કે એમાં કમ્પાઉન્ડ હોય ને જે એરિકા નટમાં, એના લીધે બ્લડ ફ્લો વધી જાય, તમારું હાર્ટ રેટ થોડી ઘણી વધી શકે. તો તમને એમ લાગે કે હા એનર્જેટિક ફીલ લાગે, થોડું મૂડમાં લાગો તમે. તો જૂના માણસો એવું ગાલી દીધું કે ભાઈ આનાથી તમારું લોહી પાતળું થાય. અસલ કે બ્લડ સર્ક્યુલેશન ઇન્ક્રીઝ થાય, એમ લોહી જરાક વધારે મળવા માંડે. હા, દોડવા માંડે. હા, એટલે તમને એમ લાગે કે હા લોહી પાતળું થાય, લે ને 2 દાણા. ખોટી વાત છે. ઉલટાનું સબમ્યુકોસલ ફાઇબ્રોસિસ થઈ જાય. અને હું તમને એ વાત કહું કે તમાકુથી જેટલું રિસ્ક નથી ને કેન્સર થવાનું, એટલું સોપારીથી ને. હા, એ માણસો અમુક કે હું ક્યાં તમાકુ ખાઉં, તું સોપારી ખાઉં છું. અમુક સીન કે હું ક્યાં તમાકુ ખાઉં, હું સોપારી ખાઉં છું, 2 દાણા ખાઉં છું, રજનીગંધા સિગ્નેચર ને એ ખાઉં છું. એમાં ક્યાં તમાકુ હોય છે? જેટલું તમાકુ કરતા ડબલ સોપારીમાં રિસ્ક છે. સોપારીમાં એનાથી વધારે રિસ્ક. અને પછી એ જ વસ્તુ તમે કેન્સર નું મને વાત કરી ને, તો આપણે જોઈએ તો કેન્સરના અત્યારના હરેક વસ્તુ માંથી આમ જોઈએ તો કોઈક ને કે આનું કેન્સર છે ને આનું કેન્સર. તો એટલું થવાનું કારણ શું છે? એટલું બધું કેન્સર શેના હિસાબે થવા માંડ્યું? અત્યારના જયારે પણ ગમે સાંભળો તો એને કેન્સર થઈ ગયું, કે આનું કેન્સર થઈ ગયું, ફલાણાનું કેન્સર થઈ ગયું. એક કોન્સેપ્ટ આવે ઓક્સિડેટિવ સ્ટ્રેસ કરીને, કે અમારા જેવા માણસો હોય ને એમ કે હવે એ તો ફાકી નતો ખાતો તોય કેન્સર થઈ ગયું, તો આપણે ખાવ એવું થોડું જરૂરી, ફાકી ન ખાતા હોય તોય કેન્સર થઈ જાય. એ જ વાત. એટલે આવી ટૂંકમાં અમારા જેવી ટૂંકમાં અમે અફવા ટૂંકમાં સામેથી થઈ જાય. ઓલાને એમ થાય હવે ખા ને ભાગ્ય, એ તો નથી ખાતો તો એને કેન્સર થઈ ગયું, તો ખાવાથી થોડું જરૂરી છે. એ જ વાત છે ને કે ભાઈ તમને ખાવા, તમે નતા ખાતા, સપોઝ કે માવો નતા ખાતા તો એ કેન્સર થઈ ગયો, તો એનો મતલબ એમ થોડું છે કે માવો ચાલુ રાખો. એમ કંપની ચોખ્ખું લખીને આપે ને કે ભાઈ આ ના ખાતા આનાથી કેન્સર થાય, પ્રૂવન છે. બધી તમે રિસર્ચ કરો, સાયન્ટિફિક સ્ટડીમાં પ્રૂફ છે, બધા પ્રૂફ મળે, તમને ઢગલો પ્રૂફ મળશે કે ભાઈ નિકોટિન થી, તંબાકુથી કેન્સર થાય જ. 100% વાત છે એમ કે ભાઈ એવું ઝેર છે એ પીશો તો તમે મરશો, જે ખબર છે, તો એ તમે પીતા હોય તો હવે તમને શું કેવું? એમ તમારાથી વિશેષ માણસ શું કેવું મારે એમ. અને આપણે તમારો મેન સવાલ કે ભાઈ ઓક્સિડેટિવ સ્ટ્રેસ નામનો કોન્સેપ્ટ હોય કે અમુક એવી ફ્રી રેડિકલ્સ નામની વસ્તુ હોય કે ડેમેજ કરતા તત્વો હોય, એ આપણી શરીરમાં રખડતા હોય, એ આપણા કોષ હોય, નાના કોષ, એને ડેમેજ કરે, એના ડીએનએ ને ડેમેજ કરે અને એને મ્યુટેટ કરી નાખે. મ્યુટેટ એટલે એ રીતના પ્રોગ્રામ હોય કે ભાઈ રોજ તારે 1 માંથી 2 જ થવાનું, બસ. એ કંટ્રોલ હોય. નોર્મલી આપણું એવું હાલતું હોય કે અહીંયા ચામડી ઘસાઈ ગઈ, અહીંયાના ચામડીના સેલ પાછા રિપેર થવા માટે 1 માંથી 2 થાય, 2 માંથી 3 થાય. હવે એ જે લગામ હોય ને કે ભાઈ 2 થઈ ગયા, રોકાઈ જાય, એ કેન્સરમાં ના રહે. એટલે એ સેલ જે હોય ને એ આપણા જ કોષો હોય, જે ગાંઠ થતી હોય ને આપણા જ કોષો હોય,
બટ એમાં જે લગામ લાગેલી હોય ને કે ભાઈ રોકાવી જાઓ, બે થાવ એટલે રોકાઈ જાવ, નહીં, એ 2 માંથી 4 માંથી 16 માંથી 32 એમ થાતે ગાંઠ બનાવી નાખે એમ. એટલે ઈ કેન્સર છે. તો એમાં આ ફ્રી રેડિકલ્સ નું કામ હોય. હવે એ ફ્રી રેડિકલ્સ ક્યાંથી આવે ખબર? સ્મોકિંગ, પોલ્યુશન, આ ફાસ્ટ ફૂડમાં જે ખરાબ તેલ, નીંદર ના લાવવી, બરાબર, નીંદર ના કરવી 8 કલાકની, સ્ટ્રેસ. કોને સ્ટ્રેસ નથી? તમે જો કોઈ 8 કલાકની ઊંઘ પૂરી કરતા નથી. મારા ઇન્સ્ટાગ્રામમાં તો 2-3 વાગ્યાના ડીએમ પડ્યા હોય, 3 વાગે કર્યા. મેં કીધું આટલા માણસો આમ જાગતા હોય, હોય જ નહીં, 3 વાગે ડીએમ કરે આમ છે. સવારે ઉઠીને જોવું તો 3 વાગ્યા ડીએમ. ઊંઘ ના લેવી, બરાબર પાણી ના પીવું, આ બધું સ્ટ્રેસ, ફોન, એ બધું જ રીઝન છે. પેલા એવું કાંઈ નતું, ચોખ્ખું પાણી હતું, સ્મોકિંગ નતું, પોલ્યુશન નતું, ને ઊંઘ કરતા બધા બરાબર. એ બધા રીઝન કે 6 વાગ્યા તો બધાને ઘરે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું હોય, બસ 8 વાગ્યા તો હોઈ ગયા હોય, પાછા સવારના 5 વાગે તો ઉઠી ગયા હોય. આપણે જે પકોડા કે ભજીયા ખાવા જઈએ, આપણને ખબર જ નથી કેટલી વાર ઈ તેલ ઓલું થયું, રીયુઝ કર્યું હોય. હા, જેટલી વાર યુઝ કર્યું હોય ને એટલા એમાં ખતરનાક બેડ ઓલા ફેટ, બેડ કોલેસ્ટેરોલ છે જેને એલડીએલ કહેવાય, બરાબર છે, એ બધું એમાં વધી જાય. ફ્રી રેડિકલ્સ જે હું તમને કહું છું ને, એ બધું એમાં વધી જાય. એ જ વસ્તુ ઉપરથી તેલનું કહે તો કેટલાક જણા એમ હોય કે એવું કહેતા હોય કે તેલની જગ્યાએ ઘી વાપરવું. તો ઘી ખરેખર શરીર માટે સારું છે? એ તેલની જગ્યાએ ઘીનું ખાતા હોય માણસ, તો એ સારું કહેવાય કે ન કહેવાય? એમાં જો તમે ડીપ ફ્રાય કરવાની વાત કરો ને, કાંઈ તળવાની વાત, તો કોઈ વસ્તુ હેલ્ધી નથી. એમાં ઘી પણ ખરાબ જ છે. એટલે આપણે તમે ઘી ખીચડી ખાવ છો, રોટલીમાં લગાડીને ખાવ છો તો હેલ્ધી છે. તળવાની વાતમાં તમે ગમે તેલ લઈ આવો ને, એ ડીપ ફ્રાય નુકસાનકારક જ છે. અંદર તમે કઈ નાખીને તળો ને, એ ના ભેગું થાય. ખરેખર તો એવું ખાવાનું ટાળવું જોઈએ ને. ઓકેઝનલી ચાલે. આમ હું છે ને, જો તમે સોશિયલ મીડિયામાં અત્યારે જોવો ને, તો તમને ઇન્ફ્લુએન્સર કેટલું કહે કે ભાઈ આમ ના કરો, સુગર મૂકી દો, કોઈ દી સમોસો ખાતા નહીં, મેં 10 વર્ષથી સમોસો નથી ખાતો, અને મેં 10 વર્ષથી કઈ સુગર ની ડ્રિંક નથી પીધી. આટલું બધું એ કઈ રાખવાની જરૂર નથી. આમ ક્યારેક ચીટિંગ કરી લેવાની. હા, ક્યારેક ની ચીટિંગ વાંધો ન આવે, કઈ વાંધો ના આવે. આમ ઇવન અમે ખાઈ લેતા હોય ભાઈ ક્યારેક. પછી જો 80% આપણું ખાવાનું છે ને, એ આપણી હેલ્થ માટે, ફ્યુઅલ માટે હોવું જોઈએ, કે ભાઈ આપણે શરીરને ફ્યુઅલ જોઈએ, ને 20% ખાવાનું આપણા મજા માટે હોવું જોઈએ. આપણે પણ શું કરીએ, આ બધું સમજાવવાનું ને મિથ્સ ડિબંક કરવાનું કામ, ઉદ્દેશ્ય જે છે કે આપણે 80% મજો લઈએ એમ ખાવા માટે. આપણને મજા આવે એ જ ખાઈએ. અને આપણી ઇન્ડિયન ડાયટ તો તેલ, ચરબી અને કાર્બ્સ થી ભરેલું હોય, પ્રોટીન તો મળે જ નહીં. સવારે હું ખાય તો કે 4 રોટલી કાર્બ્સ, 4 રોટલી ને પાપડ, ચરબી ને કાર્બ્સ. બપોરના હું દાળ ભાત, કાર્બ્સ. રાતના હું ખાય સેવ ટમેટાનું શાક ને ખીચડી, કાર્બ્સ. પ્રોટીન ક્યાંય નહીં. આપણું બોડી વેટ હોય ને એટલા ગ્રામ આપણને પ્રોટીન જોઈએ, કોઈ લેવામાં. એટલે મેં મારા એક રિસેન્ટ વિડીયોમાં મેં ઈંડા ખાવાની સલાહ આપી હતી, લોકો ભડકી ગયા. ઈંડા ખાવાની શું કરવા સલાહ આપે છે ભાઈ? નોનવેજ ઇટિંગ ને શું કરવા પ્રમોટ કરે છે? ભાઈ સાયન્સ પ્રૂફ કરે છે કે ભાઈ ઈંડા વેજીટેરિયન છે. જેમ દૂધ પ્રોડક્ટ છે ગાયની, ભેંસની, એમ ઈંડા પ્રોડક્ટ છે, અનફર્ટિલાઇઝડ હોય, એમાંથી બચ્ચું બહાર ના આવે, જીવ હત્યા ના થાય. પ્રોટીન નો સોર્સ વેજીટેરિયન ડાયટમાં બીજું કઈ હોય નહીં. સમજાય તમને? પનીર હોય તો પનીરમાં પાછું એટલું ફેટ હોય, અને ગરીબ માણસો પનીર ખાય ના. આપડે કેટલા ટકા પનીર હતું, ખોટું જ હતું. તો આ સાચી વાત. ફેક પનીર કેટલું મળે? આમ તમે વાત કરી કે ભાઈ કેટલા જણા હતા તમને આવીને કે ભાઈ તું હુકામે નોનવેજ ને, એટલું જ કહીએ કે ચાર કોક આવીને એમ કહે ને કે ભાઈ ગધેડો ઉડે, તો કે આ સાચી વાત, ગધેડા ઉડે એક નંબર તારી વાત. કાલે જ મેં જોયો હતો. એટલે એવા માણસો પછી લાંબી લપ ન કરવી, હું ન કરવું. એ કે આ ઉડે સાચી જ વાત તારી વાત એકદમ સાચી, ઉડે છે. બરોબર. શાકભાજી અને વનસ્પતિમાં જીવ છે, સાયન્સ પ્રૂફ છે, ઉપર વાળા બધા. આની મારી આમ આર્ગ્યુમેન્ટ લઈ આવે, ઓલું લઈ આવે એમ કે એમાં ક્યાં ચેતાતંત્ર હોય, નર્વસ સિસ્ટમ હોય, બરાબર. શાકભાજી કે વનસ્પતિને પેન ફીલ ના થાય, દર્દ ફીલ ના થાય, તો શું એને દર્દ ફીલ નથી થતું તો એને કાપી નાખવાનું, એમ ખાઈ દેવાનું. શાકભાજીમાં જીવડા ના પડે, બરાબર, એ બગડે નહીં, એના હાટું
એ પેસ્ટિસાઇડ નાખે ને એમાં દર વર્ષે કરોડો જીવડા મરી જાય, એની જાનનો હિસાબ લાવો. પછી ખેતરમાં હાર્વેસ્ટર હાલ્યા, નીચે સાપ, ઉંદેડા, નાના પક્ષી મરી જાય આવીને, લાવો એનો હિસાબ. તારું શાકભાજી બધા જીવ કરે હત્યા કરીને જ આવ્યું તારી પાસે. એટલે ધરતી પર ઝીરો ક્રુઅલ્ટી નામનો કોઈ કોન્સેપ્ટ છે જ. બધાય માણસો, બધાય જે આપણી સ્પીસીસ છે એકબીજા ઉપર ડિપેન્ડ કરેલા જ છે. આપણે ભણવામાં આવતું હોય કદાચ ઈ લોકોને નહીં આવતું હોય. સિમ્પલ ટોપિક છે. કદાચ એને નહીં આવતું. ઓલા આમાં આમ સર્કલ કર્યું હોય ખબર હે? કે છેલ્લે સિંહ હોય. હા એટલે 10માનું ખાલી આપણે શું છે કે આ લોકો ખાલી પરીક્ષામાં પાસ થઈ ગયા લખીને, સમજ્યું નથી કે ફૂડ ચેન શું છે એમ. એટલે બધી આવી વાતો કરે એમ. ઉનાળામાં બધા કેટલી જગ્યાએ મેં એવું સાંભળ્યું ને કે કેરી હોય ને એને ગરમ કીધું. ખરેખર હું કેરી ગરમ હોય ખાવામાં? ના, ખોટી વાત છે. પેલા તો એ ગરમ ઠંડાનું કોન્સેપ્ટ જ મને નથી સમજાતું. અમે આટલી બુકો વાંચી, એમાં ક્યાંય ગરમ ઠંડુ લખેલું જ ના આવ્યું કે આ ગરમ હોય, આ ઠંડુ હોય. માણસો પોતાની રીતના ઓલા બનાવે, પોતાના વિચારો, અને માર્કેટમાં ફેલાવી દે અફવાઓ બનવા માટે. હા, પછી આવડાય નો કે એની ઉપરથી જ કે ઈંડા ઉનાળામાં નો ખાય, બહુ ગરમ લાગે. હા લે, હા મોટી વાત છે, કાંઈ ગરમ ના પડે. હું રોજના 6 ઈંડા ખાઉં છું, મને કાંઈ નથી થતું. કાંઈ નહીં, લિટરલી કાંઈ નહીં. મને ના પસીનો વધારે થાય, ના મને પેટમાં કાંઈ ગડબડ થાય, કમ્પ્લીટ છું, કાંઈ ગરમ ના પડે. બરાબર. સિગરેટ કેવી પડે? ઠંડી પડે, ગરમ પડે? એ તો દારૂ કેવું પડે? એ તાપર જવાબ કયો કે સવારનો નાસ્તો ખરેખર શરીર માટે કેટલો જરૂરી છે. માણસોને અત્યારના તમે જોતા હોય તો મોસ્ટ ઓફલી અવોઇડ કરતા જાય છે કે ના નાસ્તો શું કરવો, નાસ્તો ખાલી ચા પી લઈએ તો કાલે. એ ખરેખર એ બરોબર કહેવાય ખાલી ચા પીવી કે પ્રોપર નાસ્તો કરવો જ જરૂરી છે? ના, સવારનો નાસ્તો બહુ જ જરૂરી છે. બહુ જ. તમે વિચારો છો એના કરતા જરૂરી છે. કેમ કે આખી રાત તમે ભૂખ્યા રહ્યા છો. બ્રેકફાસ્ટ એટલે જ એને બોલે કે ફાસ્ટ ને તમે બ્રેક કરો છો. આખા રાતની 9 થી 10 કલાકની તમે ફાસ્ટિંગ કરો છો. સવારે તમારે કામ કરવા માટે તમને એનર્જી જોવે. તમે નાસ્તામાં ખાલી ચા ને ખારી જઈને વયા જાઓ, એ તમને એનર્જી ના આવે, તમારું મૂડ બરાબર ના રહે, સ્ટ્રેસ બોડીમાં નીકળે. બરાબર. પછી સવારનું એવું જાય ને આમ ખરાબ મૂડમાં, લો એનર્જી, આખો દી એવું જાય એમ. સવારનો નાસ્તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને લેવાનું કે ટ્રાય કરવાનું કે એ વધારે પ્રોટીન વાળું હોય, ફાઈબર વાળું હોય. બરાબર. ખાલી નકરી શુગર જ નહીં ખાવાની. આપણામાં કેવું હોય કે આ પટ્ટી ને ચા ખાઈ લઈએ. પટ્ટી શું છે? મેદો. પટ્ટી એટલે ટોસ. મેદો. ચા શું છે? શુગર. શું મળ્યું તમને એનર્જીમાં? કાંઈ નહીં. હેલ્ધી ઓપ્શન છે ઈંડા. સૌથી પહેલા તો પૌવા બટેટા, એમાં માંડવીના દાણા નાખવાના, બહુ મસ્ત. એ બધા હેલ્ધી છે. પછી આપણે ચણાના લોટનો ચીલ્લો બને, એમાં ઈંડા નાખો, પનીર નાખો અને એને બનાવો એકદમ મસ્ત. એમાં મસ્ત ડુંગળી ટમાટા નાખી અને એના ચીલ્લા બનાવો, હાઈ પ્રોટીન. એને દહીં સાથે ખાઓ. એવું ટ્રાય કરીને જાઓ, પછી મને કહેજો કેવી એનર્જી રહે તમને. કેટલી જગ્યાએ મેં એવું સાંભળ્યું કે મલાઈ વધારે ખાય ને તો હાર્ટ માટે સારું નહીં. એ વસ્તુ સાચી? ના, સાચી છે. કેમ કે પ્યોર ચરબી છે. એમાંથી તમને એટલી ભયંકર અમાઉન્ટમાં કેલેરી ને ચરબી મળે ને, એ તમને પ્રોબ્લેમ કરાવી શકે. બ્લડમાં લિપિડ પ્રોફાઇલ ખરાબ કરી શકે. હા, મોડરેટમાં કાંઈ બહુ પ્રોબ્લેમ ના આવે. આમ રોજ ડેલી બેઝિસ ઉપર અને બુકડો ભરીને ખાવ તો એ ફેટ જ છે, નકરું ફેટ છે. એના કરતા દૂધ એકલું પીવું જોઈએ એમ પ્લેન મારા હિસાબથી. કેમ કે 200 થી 250 ml માં 9 ગ્રામ પ્રોટીન હોય, વિટામિન સી ને મૂકીને બધા વિટામિન હોય, સારી ફેટ હોય, સારી ચરબી હોય, ઘણું બધું હોય. ક્યારેક ચાલે, બહુ ભરીને ના લેવી જોઈએ. તમે આમાં કોઈક આપણી સામે ડિબેટ કરીએ કે પહેલાના માણસો તો ઘી, માખણ, મલાઈ બધું ખાઈ લેતા, બધું હજમ હતું, તોય એના પેટ નીકળેલા નતા અને તાકતવર હતા. પહેલાના લોકો 10-12 કિલોમીટર હાલતા, ખેતીમાં મજૂરી કરતા, એટલું કામ કરતા, બહારનું જંક ફૂડ ના ખાતા. એ લોકો વહેલા સૂઈ જતા, વહેલા ઉઠી જતા. એનો રૂટીન મસ્ત હતું અને ચોખ્ખું ખોરાક ખાતા. બધા સિઝનના શાકભાજી, ફ્રૂટ બધું લેતા એ લોકો. એને ખબર નથી કે અમે પ્રોટીન ને ફાઈબર ને વિટામિન લઈએ છીએ, બટ એ લોકોની હેબિટ અને જે ફૂડ હેબિટ્સ ને ડાયટ એ રીતના હતી ને, એ લોકોને બધું મળી જતું. એટલે જ હું મારા વિડીયોમાં બધાને પ્રમોટ કરતો હોય કે ભાઈ જીમ જાઓ, એક્સરસાઇઝ કરો. આપણી લાઈફસ્ટાઈલમાં આપણું બોડી આ બધું ડાયટ ના ખમી શકે. એ માણસો એ આર્ગ્યુ, પહેલાના લોકો ક્યાં પ્રોટીન નો પાવડર પીતા, ક્યાં ડબ્બો ખાતા પ્રોટીન નો.
રેગ્યુલર જીવનમાં ટૂંકમાં કામ જ એટલું હતું કે એને જીમની જરૂરત જ નથી પડતી. આપણું બોડી અત્યારે નાજુક થઈ ગયા છે, બેહીને ખુરશી ઉપર, બરાબર, ઇન્સ્ટાગ્રામમાં સ્ક્રોલિંગ કરીને રાત્રે મોડા સુઈને આપણા મગજની ને બોડી ઠોકાઈ ગઈ છે આમ અત્યારના સમય. બેન્ડ મારી ગઈ છે. એટલે એને એક્સ્ટ્રા સપોર્ટ હાટું સારી ડાયટ આપવી પડે, પ્રોટીન વાળી, ક્રિએટિન લેવું પડે, બરાબર છે, બધું હેલ્ધી ખાવું લેવું પડે અને એક્સરસાઇઝ કરવી પડે, તો આપણે આ સમયમાં આવા માહોલમાં હેલ્ધી રહી શકીએ. માહોલ ચેન્જ થયું ને ભાઈ, એમ માણસ ડાયટની હારે ફરવું બહુ જરૂરી છે. હા, એમ કે એ રીતે જોઈએ તો આપણે કે ટેકનોલોજી જેટલી આગળ વધી એટલી આમ જોઈએ આપણે, હા, તો માણસની જીવનમાં ટેકનોલોજી જેટલો ફાયદો કરે છે, અમે નુકસાન એટલું જ કરે છે ને. એ કરે છે કે પેલા જો તો પેલા અમે હે ને આપણે તમે સાયકલ જ હલાવતા હોય તો ગમે સાયકલ હલાવી અમે 30-40 કિલોમીટર વ્યા જતા, અને એ કઈ ખબર જ ન મોજમાં. એમ બે હેબિટ છે કે હરેક માણસને જીવનમાં હે ને લાગુ પડવી જોઈએ, અને અત્યારના ટાઈમ પ્રમાણે, અત્યારની લાઈફ ટાઈમ પ્રમાણે એ હેબિટ રાખવી જ જોઈએ બધાને, હરેક માણસને. જો સારી રીતે રહેવું હોય અને સારું જીવવું હોય તો એવી હેબિટ્સ તો ઘણી બધી આવી શકે, પણ જે ટોપ 2 કહી શકાય એ જે પેલા જીમ ચાલુ કરી દો, ફિઝિકલ એક્સરસાઇઝ, એ કાંઈ બી હોઈ શકે, સ્વિમિંગ, રનિંગ, જીમ, તમે કાંઈ બી જેમાં તમને આપણે શું કઈ ફિઝિકલ એક્સરસાઇઝ. હા, એ કલાક, 1.5 કલાક, અડધી કલાક, કલાક, એ તમારે ફિઝિકલ એક્ટિવિટી બહુ જ જરૂરી છે. તમે 6 મહિના રેગ્યુલર કરો, યુ વિલ થેન્ક મી લેટર. એમ તમે મને પછી કહેશો કે હા રેડી. જ્યારે તમારું શરીર તમને સાથ આપશે ને 40-50 પછી, કે 50 વર્ષના થઈ ગયા, હજી સાંધા કામ કરે છે, હજી લાકડીનો સહારો નથી લીધો, ડાયાબિટીસ, બીપી નથી, તો એ તમને યાદ આવશે કે હા સારું, આપણે ત્યારે હેલ્ધી થઈ ગયા હતા, એટલે અત્યારે ડાયાબિટીસ, બીપીની ગોળીઓ નથી ખાવી પડતી, અને હાલવામાં મોથાજી નથી. આમ સૌથી પહેલી હેબિટી ફિઝિકલ એક્ટિવિટી, ને બીજી સૌથી 8 કલાકની ઊંઘ. તમે વિચારી નહીં શકો એટલા ખરાબ ઇફેક્ટ બોડીમાં થાય જો તમે 8 કલાકથી ઓછી ઊંઘ લ્યો ને. તમે ખરાબમાં ખરાબ વિચારી લો, તમે 1 કલાક ઓછું ઊંઘો ને, 6 કલાક કરતા 8 કલાક કરતા 7 કલાક અથવા 6 કલાક, અને પાછી ક્વોલિટી સ્લીપ ના લ્યો કે ભાઈ વચમાં ઉઠી જતા હોય, તમારી સ્લીપ એવી હોય કે જરાક કોઈક અવાજ કરે તો ઉઠી જાઓ, મજા ના આવે ઊંઘમાં, અથવા તમે ઊંઘા હોય તો ઉઠીને ફ્રેશ ફીલ ના થાય, એ ક્વોલિટી સ્લીપ નથી હોતી. એમ ક્વોલિટી સ્લીપ હોવી જોઈએ 8 કલાકની. તો એક બુક છે વાય વી સ્લીપ કરીને, મેથ્યુ વોકર એના ઓથર છે, એમાં એ લખે કે તમે 1 કલાક ખાલી ઓછી ઊંઘ લ્યો ને, શરીરને 8 કલાક નેસેસરી છે, એ એને વર્ષોની રિસર્ચથી પ્રૂફ કર્યો હતો. તમે 1 કલાક ઓછી ઊંઘ લ્યો ને તો તમારી હૃદયની બીમારીની, તમને સ્પર્મ કાઉન્ટ ઓછું થવાનું, તમને બીજી બધી ડાયાબિટીસની, તમને ઓલી યાદદાસ્ત ઓછી થવાની, એ બધી બીમારીઓનું 20% 30% રિસ્ક વધી જાય ખાલી 1 કલાક. ખાલી 1 કલાક ઓછી. એ બધું લખેલું છે એ બુકમાં, મારા વર્ડ નથી. ને એ ભાઈ અત્યારે 45-50 વર્ષનો હોય છે, એને 25 વર્ષ એમાં નાખ્યા ખાલી સ્લીપ ઉપર રિસર્ચ કરવાનું. કેટલું ઇમ્પોર્ટન્ટ હશે એમ. ખરેખર જીમના સપ્લિમેન્ટ લેવા જોઈએ. હા, કરતા હું તમને ફાયદાકારક છે કે સૌથી પહેલું વે પ્રોટીન ખૂબ જ જરૂરી છે, બરાબર. જેટલું તમારું બોડી વેટ છે એટલા હિસાબથી તમારું એટલા ગ્રામ તમને પ્રોટીન મળવું જ જોઈએ આખા દિવસનું. જો તમે ડાયટમાંથી પૂરું કરી લેતા હોય તો પ્રોટીન પાવડર લેવાની જરૂર નથી, પ્રોટીન જરૂરી છે. હવે મને ખબર જ છે કે આપણી લાઈફસ્ટાઈલ ને કામકાજ પ્રમાણે કોઈ માણસ પોતાની ડાયટમાંથી પ્રોટીન પૂરું ના કરી શકે, ઓલમોસ્ટ ઇમ્પોસિબલ છે એમ. એટલે તમે 1 સ્કૂપ 2 સ્કૂપ પ્રોટીન પાવડર લઈ શકો, ફાયદાકારક જ છે, કોઈ નુકસાન નથી. બીજું છે ક્રિએટિન, સુપર ઇમ્પોર્ટન્ટ છે અને વેલ રિસર્ચ સપ્લિમેન્ટ છે, બરાબર. કોઈ નુકસાન નથી. માણસો બહુ પીવે, ક્રિએટિન ના લેવાય કિડની ખરાબ થઈ જાય, એવું કઈ ના હોય. ક્રિએટિન થી કાંઈ ના થાય. એનું જે 1 સ્કૂપ હોય 3 થી 5 ગ્રામ ડેઈલીનું લેવાનું, બહુ જ સારું. ક્રિએટિન આપણા શરીર માટે જરૂરી છે, ડાયટમાંથી લેવાનું હોય, ડાયટમાંથી મળે નહીં એટલે બહારથી લેવું પડે, જરૂરી. ત્રીજું વિટામિન B12 બહુ જ જરૂરી છે, બરાબર. તમને લોહી બનાવવા માટે, તમારી નસોને હેલ્ધી રાખવા માટે, બ્રેન માટે, બધા માટે, બરાબર. ને ચોથું છે વિટામિન D3, બરાબર. અત્યારે 80 થી 90% માણસો છે ને વિટામિન ડી ના ડેફિશિયન્સીમાં હાલે, 80 થી. તમને પણ હશે,
ઓનલાઈન મેડિસિન્સ મંગાવી હમ. એ કેટલું મતલબ સારું છે, બરોબર છે કે પછી જેમ કે જોઈએ તો ઓનલાઈન એના પ્રાઇસ હોય છે ને, વિટામિન ઈ છે તો એ ₹1 એક મળે, હા. અને એ જ મેડિસિન મેડિકલમાં લેવા જાય છે ને હા, હા. તો એ 30 ટીકડી દે ને તો એને ₹90 લે. તો એનું શું કારણ, મતલબ એ ઓનલાઈન મંગાવાય માણસોને કે નો મંગાવાય? અ, મારા હિસાબથી અવોઇડ કરવું જોઈએ. ઓનલાઈન હા. સસ્તું જોઈને માણસ હા. મંગાવી લે એટલે. એમાં શું છે, સર્ટિફાઈડ ફાર્માસિસ્ટ પાસેથી, મેડિકલ પાસેથી સારી કંપનીની દવા લેવાય એમ. ક્વોલિટી સાથે કોમ્પ્રોમાઇઝ ના કરાય. મેડિસિન એવી વસ્તુ છે કે આપણે શરીરમાં નાખીએ છીએ અને એના જનરલી એ સાઈડ ઇફેક્ટ્સ પણ હોતા હોય છે સારી મેડિસિન અને સારી કંપનીના. તો ઓના કેટલા હોય તમે વિચારી શકો. અત્યાર સુધીમાં તમારે કઈ એવો કેસ આવ્યો, અજીબ કેસ આવ્યો કે તમે વિચારો તો કે આ તો હારો કેવો આવી ગયો, મતલબ આમ અજીબ જ આમ એને કઈક તમે વિચાર્યું ન હોય ને અહીંયા જોયું ન હોય ને એમને અંદર આવીને કે ઓહો આ વસ્તુ થઈ ગઈ. હવે એક પેશન્ટ આવ્યું, એ મને કહે કે હું જેવો જમી લઉં ને તો 10-15 મિનિટમાં મને ઉલટી થાય ને બધું ખાવાનું નીકળી જાય. બરાબર? તો કીધું ક્યારથી થાય છે? કે 10 વર્ષથી. આઈ વોઝ લાઈક 10 વર્ષથી તમે જીવતા કઈ રીતના છો એમ? માણસોને અઠવાડિયાની ઉલટી થાય એ ખાટલામાં પડી જાય, બાટલે ચડાવવો પડે, આઈસીયુમાં રાખવું પડે. તમને 10 વર્ષથી ઉલટી થાય છે, ખાવાનું નીકળી જાય ને તમે જીવતા કઈ રીતના છો? ત્યારે થોડીક વાર તો મગજ બેન્ડ મારી ગયું. મેં કીધું આવું કેસ તો જોયું નથી. ઉલટી વધીને 6 દી રહ્યા એમ પછી મટી જાય એમ, એનું કારણ દૂર થઈ જાય એટલે. આ કે દરરોજ થાય. પછી મેં થોડુંક ડિટેલમાં જાણ્યું ને, કેસ લીધો આખો કે ભાઈ શું કરવા થાય, હું ખાવ છો, દવાથી ફેર પડે છે કે ના? એ કે ના, દવાથી ફેર નથી પડતો. તો બધું જાણ્યું ને તો કાંઈ મળ્યું ને છેલ્લે સુધી મેં અડધી કલાક મેં કીધું આ કારણ પકડાતું કાંઈ નથી. એ ભાઈ કે મેં સોનોગ્રાફી કરાવી લીધી, અંદર કેમેરો ઉતારીને જોવડાવી લીધું, સીટી સ્કેન, કાંઈ પ્રોબ્લેમ નથી, બધું નોર્મલ આવે. સર્જન પાસેથી દવા લઈ લીધી, પેટના ડોક્ટર પાસે દવા લઈ. અમે તો તમે એ એમ કે સર્જન ને મોટા ડોક્ટર એને એમ કે તમે ખોટું બોલો છો. કે અમે માનીએ જ ને 10 વર્ષથી ઉલટી થતી હોય તો માણસ જીવતો જ નહીં. બરાબર? મેં કીધું મને એવું જ લાગે આવું પોસિબલ જ નથી. કે થાય છે, હું થોડું ખોટું બોલું, આ મારા ઘરનાઓને પૂછી લે. પછી થોડુંક ડિટેલમાં હિસ્ટ્રી કાઢી ને, એ ભાઈ જમતા લીટર પાણી પી જાય, આખો શીશો જમતા એમ. એટલે એનું પેટ એટલું ફૂલ થઈ જાય, એમાં ગેસ થાય ને બધું બહાર કાઢી નાખે. એકચ્યુઅલમાં કાંઈ પ્રોબ્લેમ નથી. જેવું પાણી બંધ કરાવ્યું ને એને ઉલટી બંધ થઈ ગઈ. એટલે ખરેખર અજીબ કેસ હતો. આમાં ઓલો એસીપી પ્રદ્યુમન જેવું ફીલ થતું હતું. આખું ડિટેક્ટ કર્યું ને આમાં કઈક પ્રોબ્લેમ હોય કે ખરેખર કેટલાય જગ્યાથી એવું આપણે હું એવું સાંભળતો ખાતા પાણી પીવું સારું છે, પણ ખાધા પછી ન પીવું. ના, એ છે ને બધે અડધા સત્ય છે. જેમાં પહેલા તમે પાણી પીવો ને તો વધારે સારું. બરાબર? સ્ટમક રેડી થઈ જાય. બરાબર? અને ડાયજેસ્ટિવ જ્યુસ રિલીઝ થવા માંડે. બરાબર? અને એ હિસાબથી કે પાણી ભરેલું હોય ને તમે ડાયટિંગ કરતા હોય, શરૂઆતમાં પાણી પી લેતું અને ડાયટિંગ કરતા હોય તો તમને આથી ઓછું ખવાય. એટલે એ એક ફાયદો થાય. બરાબર? જમતા પાણી પીવામાં કોઈ હર્જ નથી, બટ ઘૂંટડો શીશા નહીં. અને તમારા ખોરાક ઉપર છે કે શું ખાવ છો. તમે દાળ ભાત ખાતા હોય તો એમાં પાણી પીવાની જરૂર ન પડે, એ ભીનું ખોરાક છે એમ. આમ ઉલટા તમે બાજરાનો રોટલો કોરો ખાતા હોય તો એમાં પીવું પડે. ફૂડ ઉપર ડિપેન્ડ કરે કે તમે શું ખાવ છો એમ. ને જઈમાં પછી જે માણસો ઢચકાઈને પાણી પી લે ને એ ના પીવો જોઈએ, એ ખરાબ છે. બરાબર છે? સાથે પી શકો પણ ઘૂંટડો એ ફૂડ ઉપર ડિપેન્ડ કરે. કોરું ફૂડ હોય એકદમ તો તમે પાણી લઈ શકો. એવું ફૂડ હોય કે જેમાં પાણીની માત્રા છે એમાં જરૂર નથી લેવાની, સિમ્પલ. પાણી કરતા છાશ વધારે સારી. આપણા ગુજરાતીઓને વરદાન મળેલું છે. છાશ સૌથી બેસ્ટ. પેટ માટે સારી, પાચનમાં મદદ કરે, એનર્જી આપે, હાઇડ્રેશન આપે, ઘણું બધું. ક્યારે હોસ્પિટલમાં ઓલું હોરર ટાઈપ સિચ્યુએશન થઈ એના દેખાડતા હોય કે હોસ્પિટલ ની અંદર કઈક કઈક થાય, અને આપડા જુનાગઢ ની તો આપડા સિવિલ ભાઈ થાય એવી એક
ક્યારે એવો અનુભવ રહ્યો તમારો એમ? હું છે ને અમારી ઇન્ટર્નશીપમાં હોસ્પિટલમાં ડ્યુટી હતી નાઇટની, બરાબર. અને એ દિવસે શાંતિ હતી, પેશન્ટ નતા, બરાબર. આઈસીયુ એકદમ ખાલી હતું, આઈસીયુ કોઈ પેશન્ટ નહીં, કાંઈ નહીં. તો તે દિવસે આરામ હતો, એટલે હોવાનો દિવસ હતો. મેં કીધું આજે એસી ચાલુ કરીને હોઈ જાય શાંતિથી એમ. તો હું ઈ બેડ ઉપર હતો જ્યાં મેં 2 દિવસ પહેલા એક જણાને મરતો જ હતો, ડેથ એની થઈ ગઈ કાંઈ બી કારણસર, બરાબર. હું ઈ જ બેડ ઉપર હોઈ ગયા, એસી ચાલુ કે એસી એની પાસે જ હતું એમ, એક બેડ પાસે હતું. હું સુઈ ગયો, સૂતો તો એસી આપેડું બંધ થઈ જાય, આપેડું રિમોટ મારી બાજુમાં પડ્યું, મેં કાંઈ નથી કર્યું. 3 વાર બંધ થયો, 3 વાર. હું ઊભો થઈને જોવા ગયો, મેં કીધું કા બંધ થઈ જાય? આઈસીયુમાં મારા સિવાય કાંઈ કોઈ નહીં, અંધારો, એક નાનકડું લેમ્પ હાલે બસ. મેં કીધું આ ઘણું થાય છે યાર, એક તો ગરમી થાય ને આ ઘણું બંધ થઈ જાય એમ. તો મેં લાઈટ ચાલુ કરી, બરાબર. જેવી લાઈટ ચાલુ કરી તો લાઈટ ઉડી ગઈ. મેં કીધું એક તો અંધારું, એસી બગડી ગયો ને મોબાઈલ સ્વિચ ઓફ, મોબાઈલ ચાલુ રાખે. મેં કીધું આ કાં હોરર લાઈફ જેવી સિચ્યુએશન થાય આમ, ખડું કાંઈ વસ્તુ કામ નથી કરતી, એસી બંધ થઈ ગયું, લાઈટ ફટાકો દઈને ઉડી ગઈ, મારો મોબાઈલ કામ નથી કરતો કે એની ફ્લેશ લાઈટ કરવું એમ. હું તો નીકળી ગયો ભાઈ, પછીથી હું તો નહીં કોઈ કીધું ઓલા પેશન્ટ હેરાનગી લાગ્યો ને ક્યારે ઉભો લાગ્યો ખરેખર બેડ ઉપર નહીં આપણે બીજા બારોબાર ઉભી જાવ. ઓમ હું ને ડરું નહીં યાર, મને કઈ એવું ગોસ્ટ ઉપર કઈ વિશ્વાસ નહીં કાંઈ. પણ આ 3 વસ્તુ 3 કન્સિક્વન્સીસ એક સાથે એમ કોઈ કોઇન્સિડન્સ તો ના થઈ કહેવાય ને આમ. એસી એ બગડવું, લાઇટ ને ફટાક્યો થવું, મારો મોબાઈલ એ બગડી જવો. અને જેટલા પણ જોવા વાળા એને પણ જો તમારા કાંઈ પણ સવાલ હોય તો કોમેન્ટમાં લખતા જાજો કે તમારે આ વસ્તુ છે, આ સવાલ છે, ડોક્ટર સાહેબ છે તમારે જવાબ દે જવા. તમે જે પણ કમેન્ટ કરશો એનો જવાબ મળશે જ.